નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। શું તમને પણ સપનામાં વારંવાર કાળો સાપ દેખાય છે? શું તમે પણ તે જોઈને રાત્રે ડરીને જાગી જાઓ છો? મિત્રો, સ્વપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં સાપ જોવો એ ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત છે। કાળો સાપ ક્યારેક તમને કરોડપતિ બનાવે છે તો ક્યારેક ગંભીર સંકટનો સંકેત પણ આપે છે। તો સાપ કઈ અવસ્થામાં દેખાયો તે જાણવું ખૂબ જરૂરી છે। તો ચાલો જાણીએ। એક સમયની વાત છે, રમેશભાઈ નામનો એક માણસ ખૂબ આર્થિક તંગીમાં હતો। એક રાત્રે તેમણે સપનામાં જોયું કે એક મોટો કાળો સાપ તેમના ઘરના ઉંબરા પાસે શાંતિથી બેઠો છે। રમેશભાઈ ડરી ગયા, પણ બીજા દિવસે તેમને એક અજાણી જગ્યાએથી ધનલાભ થયો। બીજી તરફ મહેશભાઈ નામના વ્યક્તિએ સપનામાં જોયું કે કાળો સાપ તેમનો પીછો કરી રહ્યો છે અને તેને કરડવા તેમની પાછળ દોડે છે। તે દિવસ પછી મહેશભાઈ પર માનસિક સંકટો અને નોકરીમાં મુશ્કેલીઓ ઘણી આવવા લાગી અને તેઓ બહુ દુઃખી થવા લાગ્યા। તો ચલો જાણીએ કાળો સાપ ઘરમાં બેઠેલો દેખાવાનો અર્થ। જો કાળો સાપ ઘરમાં શાંતિથી બેઠો હોય તો તે અત્યંત શુભ છે। આનો અર્થ છે કે તમને સ્વપ્નમાં જો કાળો સાપ ઘરમાં શાંતિથી બેઠેલો દેખાય તો તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થવાનો છે અને પિતૃદોષ દૂર થશે અને શાંતિ થવાની છે, આવો સંકેત છે। બીજો સંકેત છે કાળો સાપ તમારો પીછો કરતો દેખાય તો તેનો અર્થ શું છે? જીવનમાં કોઈ વાતનો મોટો ભય છે અથવા તમે કોઈ મુશ્કેલીઓથી ભાગી રહ્યા છો એવો અર્થ થાય છે જો તમને કાળો સાપ તમારા પાછળ ભાગતો સપનામાં દેખાય તો। કાળો સાપ તમને કરડે એવું સપનું આવે તો કોઈ નજીકની વ્યક્તિ તમને દગો આપી શકે છે, તેથી આ વાતથી સાવધાન રહેવાનો સંકેત આપે છે। જો તમને વારંવાર આવા સપના આવતા હોય તો તમારે શું કરવું જોઈએ? કાળા સાપ રાહુ કેતુનું પ્રતીક છે। શિવલિંગ પર દૂધ ચડાવો અને મહામૃત્યુંજયનો જાપ કરો। કાળી વસ્તુઓ જેમ કે કાળા તલ કે કાળું કપડું દાન કરવાથી કાલ સર્પ દોષ દૂર થાય છે તથા ઓમ નમઃ શિવાયનો જાપ કરો। તો મિત્રો, તમને સપનામાં સાપ કઈ રીતે દેખાય છે તે કોમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ આધ્યાત્મિક વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હર હર મહાદેવ।